જય માતાજી મિત્રો, નમસ્કાર. હું છું અલ્પેશ ચૌહાણ. હું આજથી મારા બ્લોગની શરૂઆત કરું છું. મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરે, મારા દરેક વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બ્લોગની શરૂઆત કરીએ તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ જાય એકદમ ટકાટક. બાઇક તૈયાર હતું એટલે બાઇકને સેલ મારી અને નીકળી ગયા આપણે ગામ બાજુ. અલ્પેશભાઈ અને અમે બંને નીકળી ગયા છે ગામ બાજુ. ગામમાં નવરાત્રી વિશે આયોજન માટે મીટિંગ હતી. મંદિરે પહોંચતા પહેલા જ માતાજીએ દર્શન કરી લીધા. માં ચામુંડાના દર્શન કરી બધા મિત્રો બેઠા હતા ત્યાં આવી ગયા. હવે આપણે નવરાત્રીના આયોજન વિશે મહત્વની ચર્ચા કરવાની હતી. દરેક મિત્રો આવી ગયા, તેથી આપણે હવે નવરાત્રીના આયોજન વિશે ચર્ચા ચાલી રહી છે. આપ વિડીયોમાં જોઈ રહ્યા છો. ચર્ચામાં સાઉન્ડ, રિધમ અને કલાકારો વિશે ચર્ચા ચાલી રહી છે. ચર્ચા પતી ગઈ એટલે હવે આપણે નીકળી ગયા બાઇક ઉપર. બાઇક લઈને સીધા પોક્યા પકોડીની લારીએ. ત્યાં જઈને જોયું તો એક ભાઈ, ઓહો કેવી પકોડી આપતા આવે છે, જોવો તો ખરી. લેકિન ये साला कर क्या रहा है यहाँ पे? પકોડી વાળા ભાઈને ઓર્ડર આપી દીધો એટલે બનાવવાનું કરી દીધું ચાલુ. તરત જ બનાવીને પકોડી આવી ગઈ સીધી આપણા હાથમાં. ત્યાંથી સીધા આપણે પહોંચી ગયા દશરથભાઈની દુકાને. દશરથભાઈ એમનું કામ ચાલુ કરી દીધું. બાકી દશરથભાઈ કાપે વાળ એક નંબર ટકાટક. વાળ કપાયા પછી જો થઈ જાય ને એકદમ બાબલા જેવા મસ્ત તૈયાર. વાળ કપાઈ અને આપણે નીકળી ગયા ઘર બાજુ. મળીએ બીજા ભાગમાં. આપણે આજે નવરાત્રિના આયોજન માટે સાફ સફાઈનું કામ ચાલુ કરવાનું હતું, તો પહોંચી ગયા વહેલા તકા સાફ સફાઈના કામમાં મદદ કરાવવા માટે. સાફ સફાઈનું કામ જોરદાર ચાલુ હતું અને બધા મિત્રો હાજર પણ ત્યાં હતા. જુઓ અમારે પારસભાઈ કેવું કુલાડી લઈને વળગ્યા છે. કેટલી વારમાં તો જુઓ આપણે લઈ લીધો વાદળી ઘોડો અને સફાઈ કામમાં મદદ કરવાનું કરી દીધું ચાલુ. દરેક મિત્રો જોઈ રહ્યા છો અમારા તરફથી જોરદાર આયોજન ચાલી રહ્યું છે નવરાત્રિના મહોત્સવ વિશે. છે ને બાકી હેવી ડ્રાઈવર પણ કલટીથી કોઈ મેળ પડતો ન હતો એટલે આપણે સીધું લાવી દીધું રોટાવેટર. રોટાવેટર લાવ્યા પછી કરી દીધો આપણે પાછો ફરી વાદળી ઘોડો ચાલુ. રોટાવેટર ચલાવવાથી એકદમ જગ્યા ચોખ્ખી થઈ જતી હતી, એકદમ ક્લીન અને ફ્રેશ. ફોડ પણ દેખાતું ન હતું. કામ પતાઈ અને આપણે ઉતરી ગયા ટ્રેક્ટર પરથી નીચે. તમને બતાવું અમારું ગ્રાઉન્ડ કે કેવું છે, કોમેન્ટમાં જણાવજો દરેક મિત્રો. આ છે અમારા નવરાત્રિના આયોજન માટેનું ગ્રાઉન્ડ, તમે જોઈ રહ્યા છો. આ છે અમારા પ્રોગ્રામ માટેનું સ્ટેજ, તમે જોઈ રહ્યા છો. અને ગ્રાઉન્ડ પણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે, ક્લીન. ત્યાંથી આપણે આવી ગયા સીધા ગોરધનભાઈની દુકાને. ગોરધનભાઈ જોડેથી જબલું ભરીને લઈ લીધી શાકભાજી. શાકભાજીમાં જુઓ તો ખરા શું શું લીધું છે, એ તમને હું વિડીયોમાં બતાવું. આપણે લીધા છે લીલા મરચા, બટાકા અને લાલ ટામેટા. ત્યાંથી આપણે નીકળી ગયા સીધા બીજી દુકાન ઉપર. દુકાને જઈને આપણે લઈ લીધો ગેસનો બાટલો લઈ અને આપણે હવે નીકળી ગયા છે ઘર બાજુ રવાના. તો મિત્રો અમારા આવા ડેલી બ્લોગ જોવા માટે અમારી ચેનલ પર બન્યા રહેજો. અમારા ચેનલના વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.